આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. ઉમરગામ નારગોલ ગામે કિરાણા સ્ટોર ચલાવતી મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી ચોરટાઓ બાઇક ઉપર ફરાર થવાની વધુ એક ઘટના નારગોલ ગામે બની છે. આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ ગામના બજાર વિસ્તારમાં ભક્ત શ્રી ન્યૂ જલારામ સ્કૂલની સામે આવેલ સાઈ સાગર એપાર્ટમેન્ટમાં આવેલ શોપિંગ સેન્ટરની દુકાન નંબર 8 અને 9માં કિરણબેન તુલસીભાઈ દામા સાગર કિરાણા નામની દુકાન ચલાવે છે. સોમવાર તારીખ 29/1/2024ના રોજ બપોરના 12:30 કલાકની આસપાસ તેઓ એકલા દુકાનની અંદર હાજર હતા. તે સમયે દુકાનની સામે રોડ ઉપર ડબલ સવારી મોટરસાઇકલ ઉપરથી એક ઈસમ ઉતરી દુકાન સામે ઊભી રહેલ તે વખતે એક ગ્રાહક હોય જે ગ્રાહક દુકાનમાંથી સામાનની ખરીદી કરી ચાલી જતા બહાર પગથિયા પાસે ઊભો રહેલ ગ્રાહક દુકાનની અંદર આવી દુકાનદાર કિરણબેન પાસે 3 ઈનોની માંગણી કરેલ. તે વખતે દુકાનની અંદર પાછળ રાખવામાં આવેલ શોકેસમાં મૂકેલ એક ડબ્બીમાંથી ઈનો કાઢી આપતા સમયે ગ્રાહકના સ્વાંગમાં આવેલ ચોરટાએ અચાનક દુકાનદારના ગળામાં હાથ નાખી ગળામાં પહેરેલ આશરે 2.5 તોલાની સોનાની ચેન અને લોકેટ આંચકી બહાર પહેલાથી જ બાઇક ઉપર ઉભેલા સાથી ઈસમ સાથે મોટરસાઇકલ ઉપર ઉમરગામ કોસ્ટલ હાઈવે રોડ તરફ ભાગી છૂટ્યા હતા. જે તે સમયે દુકાનદાર કિરણબેને બહાર આવી બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો અને દુકાનવાળા ભેગા થઈ ગયા હતા. ઘટના અંગેની જાણ કિરણબેન દામાએ નારગોલ મરીન પોલીસને કરતા તાત્કાલિક પોલીસ જવાનો આવી પહોંચ્યા હતા અને દુકાન અને દુકાનની આજુબાજુ તેમજ માર્ગ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરતા સ્નેચિંગ માટે આવેલા ચોરટા યુવાન હોય તેમજ તેમણે કાળી ટી-શર્ટ અને મોઢું છુપાવવા માટે સ્કાર્ફ પહેર્યો હતો તેવું જણાઈ આવે છે.